નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। વાંકાનેર શહેરની વિશીપરા ફાટક ધમલપુર ફાટક પાસે આજરોજ રેલવે સ્ટેશનથી આગળના વિસ્તારમાં પસાર થતી એક માલગાડી 4:15 વાગ્યાની આસપાસ કોઈ કારણોસર પાટા પરથી ખડી પડી છે, જેના કારણે રેલ અકસ્માત સર્જાયો છે, જ્યાંથી તમે આ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। હાલ રેલવેના જવાબદાર અધિકારી અને સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો છે। આ તમે જોઈ રહ્યા છો, હાલ એન્જિનને અહીંથી દૂર ખસેડવામાં આવ્યું છે। રેલવેના જવાબદાર અધિકારીઓ પણ અહીંયા સ્થળ પર પહોંચ્યા છે। તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। હાલ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં હાલ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાની કે ઈજાનો બનાવ સામે આવેલ નથી, પરંતુ કોઈ કારણોસર છેલ્લા પાટા પરથી આ એક ડબ્બો ખડી ગયો છે। અહીંથી તમે જોઈ રહ્યા છો વાંકાનેરનું રેલવે સ્ટેશનથી બહાર નીકળતા જ અકસ્માત સર્જાયો છે। કોઈ જાનહાની કે ઈજા અકસ્માતમાં નથી સર્જાઈ। વાંકાનેરની ધમલપુર ફાટક નજીક અકસ્માત સર્જાયો છે। હાલ રેલવેના જવાબદાર અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા છે। તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। હાલ અકસ્માતના બનાવમાં કોઈ ઈજા કે જાનહાની નથી થયેલ, પરંતુ રેલવે સ્ટેશનથી બહાર નીકળતા જ કોઈ કારણોસર આ એક પાટો તમે જોઈ રહ્યા છો ડબ્બો પાટા પરથી ખડી ગયો છે, જેના કારણે અકસ્માત સર્જાયો છે। હાલ તાત્કાલિક રેલવે ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે અને તમે જોઈ રહ્યા છો કામગીરી શરૂ કરવામાં આવી છે। તમે ધમલપુર ફાટક જોઈ રહ્યા છો। ફાટકની બાજુમાં જ એક્ઝેક્ટ અકસ્માત સર્જાયો છે। हाँ अप एंड डाउन करें, इसको 2 लाइन में ही लेते हैं। ठीक ठीक ऐसा करेंगे सर, 2 लाइन में लेंगे ट्रेन को काटेंगे, उसके पीछे के 3-4 डब्बे रहते हैं इनके स्टाफ वाले। અકસ્માત બાદ પણ હજી 4 જેટલા ડબ્બા પાછળ છે, જે હજી ટ્રેક પર જ હોય। એક જ ડબ્બો ખડેલ છે। હાલ કયા કારણોસર આ અકસ્માત સર્જાયો છે અને પાટા પરથી આને દૂર ખસેડવા માટેની કામગીરી રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। ટ્રેનથી જે ખડી ગયેલો છે એ હિસ્સા સિવાયનો આગળના હિસ્સાને અહીંથી દૂર કરવામાં આવ્યો છે। जाके कर रहे हो, वहाँ जाके पैनल पे काम करो, कुछ सीखो, टाइमिंग वाइमिंग नोट करो सारी। હાલ રેલવે વિભાગ દ્વારા અહીંયા ક્રેનની મદદથી એને દૂર ખસેડવાની કામગીરી મરમ્મત કામગીરી શરૂ કરવામાં આવી છે। ક્રેનને બોલાવવામાં આવેલ છે અને પાટાનું ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવેલ છે। રેલવેની એક્શન ફોર્સ તાત્કાલિક અહીં સ્થળ પર પહોંચી ચૂકી છે। તમે જોઈ રહ્યા છો અધિકારીઓ હાલ અકસ્માતનું ઇન્સ્પેક્શન કરી રહ્યા છે, કઈ રીતે અકસ્માત સર્જાયો છે, જેના કારણે સર્જાયો છે। अच्छा तो भेज फिर मेरे को। तो यार ये तो गाड़ी पॉइंट पे खड़ी है। बोलिए જોઈ રહ્યા છો
વાંકાનેર રેલવે સ્ટેશનની બહાર નીકળતા જ આ અકસ્માત સર્જાયો છે ધમલપર ફાટકની એક્ઝેક્ટ બાજુમાં। 2 आदमी चले जाओ ना, 2-3 आदमी चले जाओ। के लिए क्लेम ले आगे का तो है ही। ठीक है, ठीक ठीक ठीक। सुशील आ गया? अरे वो ऐसी काट दे, इसकी कटवा देता हूँ। હાલ તાત્કાલિક રેલવે વિભાગ દ્વારા ઇન્સ્પેક્શન કામગીરી શરૂ કરવામાં આવી છે। તમે જોઈ રહ્યા છો અકસ્માતના દ્રશ્યો। તાત્કાલિક તમે રેલવે વિભાગની ટીમો પણ અહીં પહોંચી ચૂકી છે। સવા 4 વાગ્યાની અકસ્માત આ સર્જાયો હોય। રેલવે સ્ટેશનથી બહાર 50 મીટરના અંતરે અકસ્માત સર્જાયો છે જેના કારણે ટ્રેનની સ્પીડનો કોઈ મોટો અકસ્માત ટળ્યો છે। હાલ કયા કારણોસર આ અકસ્માત સર્જાયો તે દિશામાં અને અહીંથી મરામત અને રિપેરિંગ કામગીરી તેમજ ટ્રેકની ટેસ્ટિંગ કામગીરી રેલવે વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે। ચક્રવાત ન્યૂઝમાં જોડાવા બદલ તમામ દર્શક મિત્રોનો આભાર। આગામી સમયમાં કેવી રેલવે વિભાગ દ્વારા કામગીરી અને કેના કારણે અકસ્માત સર્જાયો તેની તપાસ બાદ વધુ માહિતી સામે આવી શકશે। હાલ ચક્રવાત ન્યૂઝમાં જોડાવા બદલ તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને લોકો સુધી પહોંચાડો। સૌથી ઝડપી સમાચાર માટે ચક્રવાત ન્યૂઝના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરો। जब ये छठा पीछे से छठा कोच है और 7वां कोच के बीच में 40-40 मीटर का डिस्टेंस है। अरे है बहुत सारे ऑप्शन है। इधर से इधर आने के लिए मैं 50-50 શું ડિસિઝન લીધું? વાંકાનેર ધમલપર મેલડીમાના ફાટક પાસે ટ્રેન ઉતરી ગઈ।